श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की श्याम सुंदर श्यामनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णवने चाचा करीन जय श्री कृष्ण। શીતકાળના દિવસો, ઉષ્ણ સામગ્રી, વસ્ત્રાભૂષણ એવા. કાલે ગોકુળનાથજીનો પ્રાગટ્યોત્સવ, આજે ધનજન છઠની રાત. કીર્તન સમાજ બધાના માથામાં તેલ નાખશે અને ગુસાઈજીના ચતુર્થલાલ એટલે કે ગોકુળનાથજી એટલે કે વલ્લભ એટલે કે કૃષ્ણ એટલે કે શ્રીજી, જેણે આપણા માલા તિલકનું રક્ષણ કર્યું. આટલી ઉંમરે પણ લડી લીધું એટલે નૈતિક રીતે લડી લીધું, સિદ્ધાંતોની રીતે લડી લીધું. શાસ્ત્રથી લડ્યા, શસ્ત્રથી ન લડ્યા. શસ્ત્રમાં બળની જરૂર હોય, શાસ્ત્રમાં જ્ઞાનની જરૂર હોય. સામે ચિબ્રુક હતો, એને શાસ્ત્રનું જ્ઞાન નહોતું, પણ જ્યારે તમારી પાસે કાંઈ ન હોય ને ત્યારે તમારામાં ખુશામત કરવાનો ગુણ હોય. અને ખુશામત તો ખુદા કો ભી પ્યારી હૈ. એટલે એણે જહાંગીરના કાન ભર્યા. એવું કહેવાય કે રાજાને કાન ન હોય, કાચા જ કોડિયા હોય. કોડિયું તેલનું ભરેલું હોય, તેલ ખલાસ થાય ને એટલે નાખી દે. એમ રાજાના કાન હોય ને એ બધાનું સાંભળે ને ધાયરું પોતાનું કરે એવું નહીં. જેનું સાંભળે એનું ધાયરું કરે, પોતાની બુદ્ધિ ન હોય. એના લીધે ગોકુળનાથજીને ઘણું બધું સહન કરવું પડે. પણ હાયરા એટલે નહીં કે મારા તાતશ્રી એટલે કે મારા વલ્લભ એટલે કે મારા દાદાજી, પૂજ્ય દાદાજી. નવ વલ્ભાખ્યાનમાં છેલ્લામાં 9માં આવે છે, તાત તણો પ્રતિબિંબ રે રસના. વલ્લભનું પ્રતિબિંબ એટલે ગોકુળનાથ. જહાંગીર સાથે સિદ્ધાંતોની લડાઈ લડ્યા. બળની લડાઈ ન લડ્યા. સિદ્ધાંતોમાં ગ્રંથમાં પ્રમાણ આપ્યા કે તુલસીની માળા, તુલસીની કંઠી અને આ તિલક એ અમારો અધિકાર છે. એમાં તમે અમને એવું ન કહી શકો કે રુદ્રાક્ષની પહેરો. અને ચિબ્રુક હતો એ બ્રાહ્મણ હતો. અંદરો અંદર ત્યારે એટલી બધી લડાઈઓ થતી હતી કે હિન્દુને પોતાનો ધર્મ સાચવવો અઘરો હતો. એ સમયમાં વલ્લભનું પ્રાગટ્ય, એ સમયમાં ગુસાઈજીનું પ્રાગટ્ય અને એ સમયમાં ગોકુળનાથજીના. તો સૌથી વધુ સ્ટ્રગલ માલા તિલક માટે કોણે કરી? ગોકુળનાથ. જેમ ગુસાઈજી પરબ દયાળ કી જે બોલીએ છે એમ માલા તિલકના રક્ષણહાર ગોકુળનાથ કી છે. એવા ગોકુળનાથજીનો કાલે પ્રાગટ્યોત્સવ, મહામહોત્સવ, ઓછવ,
મહોત્સવ. એમના હજારો પ્રસંગો. એમાંની એક નાની વાત. જહાંગીરને કાશ્મીર મળવા માટે ગોકુળનાથજી પધાર્યા. જહાંગીરે કીધું, કેમ તમે માલા તિલક પહેરીને આવ્યા છો? કે એ તો ઉતરવાના જ નથી. જો સામે આખા ભારતનો ધણી બેઠો છે. ગોકુળનાથજીએ ધોતી બંડી પહેરેલા, તિલક અને માળા, જે તેજ, એ આભા પ્રકાશ પુંજ. આ તો ઉતરવાના જ નથી. જવાબ જુઓ. અને હું કહેવા જ આવ્યો છું કે અમે આ માલા તિલક ઉતારવાના નથી. તો કે જે ન્યાય આપો એના માટે તૈયાર રહ્યો. એ કે અમે તૈયાર છીએ. ગોકુળ છોડી દો. જહાંગીરને એમ કે આવી જાહો જલાલી, હાથીની અંબાડીએ ઝૂલે, હીરાન મોતીન માણે. છોડે? વલ્લભ હોય કે ગુસાઈજી હોય, હરિરાયજી હોય કે ગોકુળનાથજી હોય, એ લોકો આ વૈભવ કે પોતે જે બધા શ્રૃંગાર ધારણ કરે છે એ સામનીજીના ભાવથી કરે છે. એ શોખ માટે નથી કરતા. છોડી દો ગોકુળ, કે છોડી દઈએ, અહીંથી જાઓ એટલે ગોકુળ ખાલી કરી દો. જહાંગીર ઘા ખાઈ ગયો કે હે, છોડી દીધું, એમને મૂકી દીધું. અને સોરમજી જઈને વૈસા. આપણે 10 વાર જઈ આવ્યા છે અને એટલો રસ્તો ખરાબ કે 10 વાર બધા હેરાન નથી થયા. પણ છતાંય બેઠકજી બહુ રડ્યા મને. ત્યાં વૃક્ષો છે, કૂવો છે, વાતાવરણ સરસ છે, પગથિયા ચડીને જવાનો છે, હવા ઉજાસ બહુ સરસ છે. ત્યાં ઓલા પહાડી ઉપર બેઠા હોય ને સત્સંગ કરતા હોય તો આનંદ આવે એવું છે. વ્રજને મહેસૂસ કરો એવી બેઠક છે. અને સૌથી વિશેષ ત્યાં ગંગાજી છે. આપણે બધા ગંગાજી ગયા હતા અને વરસાદ કે મારું કામ, ગારો આટલો બધો. ત્યારે કાંઈ પગની તકલીફ નહોતી અને કોઈ વાહન તમને મળે નહીં. બસ કેટલી દૂર પાર્કિંગ કરી, ગાડી આપણે લઈને ગયા હતા, ગાડી દૂર પાર્કિંગ, તોય અડધો કલાક ચાલતા, કારણ કે ગારો એટલો બધો હતો. પણ જેવા ગંગાજીના દર્શન કર્યા અને નાવમાં બેઠા અને વિહાર કર્યો, બધો ગારામાં હાલેલો થાક ઉતરી ગયો. અને પછી એવો તડકો આવ્યો કે આવ્યા ત્યારે ગારો બહુ નડ્યો ને. વલ્લભે જોયું કે આ મૂંઝાણા નથી. અને ગંગાજી પણ વૈષ્ણવના તત્સુખનો વિચાર શું કામ કરે? ગંગાજીનું પ્રાગટ્ય ઠાકોરજીના ચરણારવિંદમાંથી. ઠાકોરજીના ચરણારવિંદમાંથી પ્રાગટ્ય. ભાગીરથ રાજાનું ભગીરથ કાર્ય આ કે એણે ભાગીરથીને પ્રભુના ચરણારવિંદના પ્રક્ષાલનમાંથી ગંગાજી અહીંયા પધરાવ્યા. તો ગંગાજી કહે છે કે જે મારા પ્રભુને વાલા છે એ તો બધા અતિવાલા હોય ને, આપણે પ્રભુના અતિવાલા. ઠાકોરજી કહે છે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, વલ્લભ નહીં વૈષ્ણવ વાલા. તો ત્યાં ગયા તો સ્નાનય કર્યું, કપડાય બદલાવ્યા, નાવમાંય બેઠા અને આનંદ કર્યો. નાવમાં બેઠા હતા તો આપણે ભેગા ઓલા પંડા હતા, એણે કીધું તમે વૈષ્ણવ છો? અમે કીધું હા. એ કહેતો તો વલ્ભાચાર્યજીનો પ્રસંગ ખબર છે? હવે જો ખબર હોય ને તો એ ના પાડવાની, એટલે કાંઈક વિશેષ જાણવા મળે. આ અમને ભગવો દિવસ શીખવાડ્યું છે.
ક્યાંય જઈએ ને એટલે કોઈ જે પૂછે કે આ સિદ્ધાંત રહસ્ય ને આ શ્લોકમાં તમને ખ્યાલ છે ને, તો એકાદ બે વાર મારાથી બોલાઈ ગયું કે હા જે પછી મને પદ્માબાઈએ હાથ દબાવ્યો. ત્યારે 80ના હશે ને આપણે તો 40ના પરાણા છું. મને ગમ્યું નહોતું, અહીંયા બેઠી છું, ખોટું નહીં બોલું. મેં તો એમણે પૂછ્યું તો ખબર હોય તો કહીએ, એમાં હું જો ત્યારે દીનતા નહોતી. પ્રભુ ઘરમાં પધાર્યા ને પછી દીનતા આવી. પછી બહાર નીકળ્યા એટલે મેં કીધું, ત્યારે ગાડીમાં બધાને અસારવા લઈ જતી હતી. 8ના બદલે 10 બેસે, 11 બેસે જાય ને હું કહું ખોળમાં 12 બેસી જાઉં. યાદ છે ને તમને? શું હતી આપણે? મને લાગે વાન હતી ને. પછી રસ્તામાં હું બગડી. મેં કીધું જવાબ દીધો એમાં તો મારો હાથ પકડી ના કામ પડી. ગાંડી છો ગાંડી. મેં તો કાં? મેં તો બા હમણાં જ મેં છે ને 16 ગ્રંથ વાંચ્યા ને તો એનો બધાનો અર્થ વાંચ્યો હતો. તો મને કે સાંભળ, વાંચ્યું અને જે સમજાવે એ વચનામૃત કહેવાય. એમની વાણી અમૃત કહેવાય. એ જે તને સમજાવે ને, હવે તું એમ કહી દે ખબર છે એટલે આજે અમે બધાય વંચિત રહી જઈએ. તું એકલી જાણે એટલે, અને તું બોલે બધું અમને ના સમજાય. લખી રાખ તાંબાના પત્રે ઈલા. કોઈ પણ ક્યારેય કાંઈ પૂછે એટલે શું કહેવાય? ખ્યાલ નથી, ખબર નથી. એ કે ગોવિંદ ઘાટ ઉપર ગોકુલચંદ્રમાજીએ પ્રગટ થઈને કહ્યું કે મારા વાલા વલ્લભ, ગોલોકમાંથી અહીંયા પધાર્યા પછી આપ ઉઘાડા ચરણે પરિક્રમા કરો છો અને દેવી જીવને શોધો છો. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારે હું ત્યાગ નહીં કરું અને એને 5 દોષ બાધા નહીં કરે. રૂપ ગંધ સ્પર્શ શબ્દ રસ. હવે દમલાજી ત્યાં સૂતા હતા, બધું જ સાંભળતા હતા, બધું જ જોયું હતું. સવારે વલ્લભે પૂછ્યું, દમલા તું ને કછું સુન્યો? દમલાજીએ જવાબ આપ્યો, જેરાજ સુન્યો સહી પણ સમજો નાહી. જોઈ લાઈને એમ કીધું હોત કે આ મને સમજણ પડી ગઈ તો આ બધા આપણે અત્યારે મેળવીએ છીએ મેળવત. મેં કીધું ના, જ્યારે કોઈ પણ કાંઈ પૂછે ને મને ખબર નથી. આજની તારીખમાં મારે એવું થાય, ક્યાંય ગયા હોય આ તે એટલે પછી પૂછે કે આનું આમ તે, એટલે બધાય મને એમ કે કોણ? ઈલાબેન કહો. હું કહું મને નથી ખબર. આ ભગવતીઓની દેન છે. તો ઓલા પંડાએ અમને પૂછ્યું, બહુ સારા હતા. એણે જ આ નાવના પૈસા આવવા જવાનું બધું નક્કી કરી દીધું. મેં કીધું ના, એટલે આપણે ભેગા ઓલા બેનને બધા એ કે ઈલાબેન હવે તમે તો અમને કીધું તું કહો. એટલે મેં કીધું ના ચૂપ. અને પંડાએ આપણા વલ્ભાચાર્યજીનો પ્રસંગ કીધો. એ સાંભળીને અતિ આનંદ થયો. વલ્લભ અહીંયા ગંગા કિનારે સંધ્યાવદન કરતા હતા. ત્યાં એમના કેશવરાયજી આવ્યા. હવે એમને એવું કે વલ્લભ કાંઈ કરતો નથી, અને મેં કેટલી બધી વિદ્યાને આમ પેલી કરી લીધી છે. એટલે ત્યાંથી સાબા કિનારાથી ગંગાજીમાં ચાલતા ચાલતા વલ્લભ તરફ. જો વલ્લભ મેં શું કર્યું, જો હું પાણીમાં ચાલી શકું છું. વલ્લભ સંધ્યાવદન કરતા હતા, કોઈ રિસ્પોન્સ ના આપ્યો. કેશવરાયજી કે આ તો જો વલ્લભ, જો પાણીમાં ચાલી શકો છો.
વાક્ય પૂરું કર્યું ત્યાં ડૂબવા માંડ્યા. એને એમ થયું ગયો, વલ્લભ બચાવ, વલ્લભ બચાવ, વલ્લભ બચાવ. વલ્લભ સંધ્યાવદન કરતાં કરતાં નેત્રથીને બચાવી લીધા. કિનારે આવ્યા. મોટાભાઈ નાવમાં ત્યાંથી અહીંયા આવવાના 4 આના થાય. કેટલા? 4. આખી જિંદગીમાં 4 આનાનું જ કર્યું. ત્યારે કહ્યું કે વલ્લભ, તમે જે કર્યું છે કોઈ ન કરી શકે. અને એ બધા પ્રસંગની અંદર એણે ખાસ એક વસ્તુ કહ્યું કે વલ્ભાચાર્યજીનું ઘણું બધું અમે વાંચીએ છીએ, ઘણા બધા ગ્રંથનું અવગાહન કરીએ છીએ, ક્યાંય વલ્લભે પોતાના ચમત્કાર નથી દર્શાવ્યા. પુષ્ટિ માર્ગમાં અમે ચમત્કાર ક્યાંય વાંચ્યા નહીં, જોયા નથી, દર્શને નહીં કર્યા, અને ગ્રંથમાં ક્યાંય મેન્શન બી નહીં કર્યું. અહીંયાનો બીજો એક પ્રસંગ તમને ખબર બેન? મેં કીધું ના. વલ્લભના સેવક કૃષ્ણદાસ મેઘન, જે સતત વલ્લભની સાથે છાયાની જેમ રહ્યા, એના ગુરુ અહીંયા ક્યાંના હતા? અહીંના. જ્યારે વલ્લભનો પ્રાદુર્ભાવ થવાનો હતો ત્યારે એમના ગુરુએ કહ્યું, કૃષ્ણદાસ, જગતમાં ક્યાંક ભગવત સ્વરૂપનો પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે. કૃષ્ણદાસ સાંભળા દોયડા. ગુરુ એના કોણ? આ સમજણ કોણે આપી? ગુરુએ. અને ત્યાં ચંપારણમાં આવ્યા તો ભગવત સ્વરૂપ એટલે વલ્લભનું પ્રાગટ્ય. અતિ રાજી થયા. પછી વલ્લભને ક્યારેય છોડ્યા નહીં, શરણે આવ્યા.